માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો। સ્વામિત્વ યોજનામાં મિલકત ધારકોને સનદ અપાશે। મિલકત ધારકોને સનદ વિના મૂલ્યે આપવા નિર્ણય કરવામાં આવ્યો છે। સરકારે ચૂકવવી પડતી જે 200 રૂપિયાની ફી છે તે માફ કરી છે અને અંદાજે 25 લાખ લોકોને નિર્ણયનો લાભ મળશે। ગ્રામ્ય વિસ્તારના લોકોએ મિલકતના હકની સનદ લેવાની હોય છે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આજે 200 રૂપિયા ફી હતી તે હવે માફ કરવામાં આવી છે। કેટલા લાખ લોકોને ફાયદો થશે અને સરકાર દ્વારા આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનું શું ખાસ એ જણાવશો કે કેટલા લાભ મળશે ને શું ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યા છે, આખા ગુજરાતમાં? સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની અંદર આ સ્વામિત્વ યોજના અંતર્ગત જે મિલકત ધારકો છે એ પોતાની જે મિલકત છે એની હદ અને એના માટેની જે સનદ લેવાની હોય છે કે મારો આટલો વિસ્તાર છે એ સનદ માટેનો જે ચાર્જ લેવામાં આવતો હતો 200 રૂપિયા, એ 200 રૂપિયા ચાર્જ છે એને મુક્તિ આપવામાં આવી છે, એટલે કે એ ચાર્જ હવેથી નહીં લેવાય। સરકારી માહિતી મુજબ લગભગ આ રાજ્યના 25 લાખથી વધુ લોકો એવા છે કે જે આનો લાભ લે છે અને કોઈ પણ જરૂરિયાત વખતે એ સ્વામિત્વ યોજનાનું જે કાર્ડ છે એનો પણ ઉપયોગ થતો હોય છે। એટલે એવા 25 લાખ કરતા વધુ લોકો છે એનો સીધો આ રીતે ફાયદો થશે। માત્ર ને માત્ર ગ્રામ્ય વિસ્તારની અંદર આ સ્વામિત્વ યોજના છે એનો લાભ અત્યારે આ આપવામાં આવે છે અને એમાં જે સનદ લેવા માટેની 200 રૂપિયા ચાર્જ છે એમાંથી મુક્તિ આપવામાં આવી છે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।